કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું ધ ઈશા ઇન્ફિનિટી ટોકમાં. અને આજનો આપનો ટોપિક છે ભક્તિ છે પણ રસ વગરની છે. તો એક રાકેશ હતો. એ કૃષ્ણ ભગવાનનો બહુ મોટો ભક્ત હતો. દરરોજ એના મંદિરે જાય, પણ ભીખ માગવા. હવે ભીખ માગવા એટલે કે દર્શન કરવાની જગ્યાએ રોજ પોતાના રોદડા રોવે, કે ફરિયાદની પેટી ખોલીને બેસી જાય ટૂંકમાં. કે આને મારી સાથે આમ કર્યું, આજે આવું થઈ ગયું, આવું નહોતું થવું જોઈતું, તમે મને આમ કરાવી દો, હું તમને એટલા કિલો ભોગ ચડાવીશ, ફલાણું ઢીકડું પૂછડું વગેરે વગેરે વગેરે. પછી લાંબા સમય પછી એક દિવસ એનું એક્સિડન્ટ થયું અને એ મૃત્યુ પામ્યો. ભગવાનના દરબારમાં એની હાજરી થઈ. પછી ભગવાનને મળતા જ તે બોલ્યો, તમે તો હાવ કેવા છો, પણ આમ હોય કંઈ? એટલી બધી તમારી ભક્તિ કરી, રોજ તમારા મંદિરે આવતો ને તમે મને મારી નાખ્યો. ભગવાને એક સૌમ્ય સ્મિત આપ્યું અને બસ એટલું જ કીધું, હા સાચી વાત છે, તમારી ભક્તિ તો કરી છે પણ રસ વગરની. તું એક પણ વાર મને મળવા નથી આવ્યો અને ફક્ત તે તારા રોદડા જ રોયા છે. અરે આપણે એ જ નથી સમજતા, ભગવાન ભાવના ભૂખ્યા છે, ભોગના નહીં. હે ને? આપણે સમજવું જોઈએ.